વાત એમ છે કે નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં દુનિયાભરના સીઈઓએ કેમેરા સામે સેરેમોનિયલ પોઝ આપ્યો। એ વખતે દરેકે એકબીજાના હાથ પકડીને ઊંચા કર્યા, પરંતુ બે કોર્પોરેટ દિગ્ગજોએ એવું ના કર્યું। એ બે જણા એટલે ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન અને એન્થ્રોપિકના સીઈઓ ડારિયો એમોડેઈ। ના, તે બે વચ્ચે હાથ પકડવામાં કોઈ ગડબડ નહોતી થઈ, પરંતુ કદાચ તેમણે જાણી જોઈને એકબીજાનો હાથ નહોતો પકડ્યો। પછી તો આ વિડિયો ભારે વાયરલ થયો અને દુનિયાભરમાં તેની નોંધ પણ લેવાઈ। આ ઓકવર્ડ મોમેન્ટ વિશે સેમ ઓલ્ટમેનને પૂછાયું તો તેમણે હસતા હસતા જવાબ આપ્યો કે હું ખરેખર મૂંઝવણમાં હતો કે મારે શું કરવાનું છે। વડાપ્રધાન મોદીએ મારો હાથ પકડીને ઉપર કર્યો ત્યારે મને સમજાયું નહીં કે અમે બધાએ એકબીજાના હાથ પકડવાના છે કે નહીં। મને એમ લાગ્યું કે કદાચ આ કોઈ અલગ પ્રકારનો પોઝ છે। એક ક્ષણ રમૂજી અને ગૂંચવણભરી હતી। ખેર, વાત એમ છે કે ડારિયો એમોડેઈ પહેલાં ઓપન એઆઈમાં જ કામ કરતા હતા, પરંતુ 2021માં કંપનીની દિશા અંગેના મતભેદોને કારણે તેમણે ઓપન એઆઈ છોડી દીધું અને અલગ કંપની શરૂ કરી, એન્થ્રોપિક। આ કારણે લોકો અટકળો લગાવી રહ્યા છે કે આ બંને જણા વચ્ચે હજુ પણ અબોલા છે, જેથી તેમણે એકબીજાનો હાથ નહોતો પકડ્યો।